નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના તાસોમાં આ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી 4 ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો. એક તો વિદ્યુત ભાર, બીજો વિદ્યુત પ્રવાહ, ત્રીજો વિદ્યુત સ્થિતિમાન અને ચોથો વિદ્યુત અવરોધ. હવે આ પ્રકરણનો મુદ્દો 12.5 આજે આપણે જોઈએ. વાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તે પરિબળો, એટલે કે વાહકનો જે અવરોધ હોય એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. આપણે વાત કરીએ છીએ વાહકના અવરોધની. વાહકનો અવરોધ એટલે પહેલાં સમજી લો, પછી કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે આપણે સરસ ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને યાદ પણ રહી જાય. વાહકનો અવરોધ એટલે કોઈ પણ વાહક પદાર્થ હોય, એ વાહક પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય. હવે મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાય, જેને આપણે વિદ્યુત ભારનું વહન થયું છે એમ કહીએ છીએ. એટલે કે વાહક તારની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ જતો હોય તો ઇલેક્ટ્રોનના પ્રવાહને રોકવા માટે વાહકનો જ પરમાણુઓ આવેલા જ હોય છે. એટલે કે પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, આ બધા પરમાણુના ઘટકો છે અને આ બધા ઘટકોથી જ વાહક તાર બનેલો છે. તો આવા પ્રોટોન ન્યુટ્રોનની સાથે પેલા ઝડપથી વહેતા ઇલેક્ટ્રોન અથડાય એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ ધીમી પડી જાય, એમની સ્પીડ ધીમી પડી જાય. માટે આ પ્રોટોન ન્યુટ્રોન જે કહેવાય એ અવરોધ કહેવાય. આને વાહકનો અવરોધ કહેવાય, જે આપણે દૂર કરી શકીએ નહીં. કારણ કે વાહક તાર જે દ્રવ્યનો બનેલો છે, જે પરમાણુઓનો બનેલો છે, એ પરમાણુઓ તો રહેવાના જ. એટલે આને વાહકનો અવરોધ કહેવાય. હવે વાહકનો અવરોધ જુદી જુદી ધાતુઓ માટે, જુદા જુદા પદાર્થો માટે જુદો જુદો હોય છે. તો એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે એ સમજીએ. તો જો એક ઉદાહરણથી પ્રવૃત્તિ દ્વારા સમજીએ. જો ચલો આપણે એક વિદ્યુત પરિપથ દોરીએ. ચલો આ છે એક વાહક તાર. એ વાહક તારની સાથે આપણે બેટરી જોડી દીધી. બેટરીની સાથે એ મીટર જોડી દઈએ. એ મીટર વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. એટલે એ મીટર આપણને બતાવશે કે ભાઈ કેટલો વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહે છે. ચલો આ એ મીટર, ચલો અહીંયા મૂકી દઈએ કળ, બરાબર, સ્વિચ. આ એક પરિપથ થયો. હવે જુઓ, મેં આ આખો પરિપથ પૂરો કર્યો નથી. એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન સંપૂર્ણ પરિપથ પૂરો નથી, એટલે આટલા જ વિદ્યુત પ્રવાહ અટકી જાય. હવે આપણે શું કરીશું? આપણે જુદા જુદા વાહક પદાર્થો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એવા વાહક પદાર્થો અહીંયા મૂકીશું. જેવો અહીંયા મૂકીશું વાહક પદાર્થ એટલે પરિપથ પૂરો થશે. પરિપથ પૂરો થશે તો વિદ્યુત પ્રવાહનું વહન થશે, અને વિદ્યુત પ્રવાહનું વહન થશે તો કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ મીટર આપણને બતાવશે. આ એ મીટર છે, બરાબર. તો જો આપણે શું કરીએ, ચલો પહેલા આપણે મૂકીએ, મારા પરથી પદાર્થો મૂકવાના છે. એમાં પહેલા મૂકીશું એક તાર, સાદો તાર મૂકીશું, તોબાનો કેવો તાર કે જેની લંબાઈ L હોય એવો L લંબાઈનો તાર મૂકીએ. પછી શું કરીએ, એવો જ તાર, એ જ તાર પણ એની લંબાઈ અડધી કરી દઈએ. એટલે કે L/2 લંબાઈ વાળો તાર મૂકીએ, બરાબર. પછી આપણે જાડો તાર મૂકીએ કે જેનો વ્યાસ વધુ હોય એવો જાડો તાર મૂકીશું. એટલે જાડો તાર મૂકીશું, બરાબર, જોઈશું. ત્યાર પછી આપણે તોબાના તારની જગ્યાએ એલ્યુમિનિયમનો મૂકીએ, લોખંડનો મૂકીએ, એ રીતે જુદા જુદા મૂકીશું. તોબાની જગ્યાએ એલ્યુમિનિયમનો મૂકીએ અથવા લોખંડનો તાર મૂકીએ. આવા તાર મૂકી જોઈએ. ત્યાર પછી આપણે શું કરીશું કે ગરમ તાર, કોઈ તાર હોય એને થોડો ગરમ કરી દઈશું અને પછી મૂકીશું. અને ગરમ કર્યા વગરનો તાર મૂકીશું. એટલે તારને ગરમ કરીને મૂકીશું, બરાબર. હવે આ રીતે જુદી જુદી રીતે તમે પ્રયોગ કરો તો તમને વિદ્યુત પ્રવાહ જુદો જુદો જોવા મળશે. સમજી લો, દાખલા તરીકે
ચલો અહીંયા હું તાર મૂકું છું એલ લંબાઈનો. એલ લંબાઈનો મેં તાર મૂક્યો, બરાબર. તો હવે જોઈએ ભાઈ કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો એ મીટર બતાવશે, જે બતાવે, પણ વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે પરિપથમાં એ બતાવશે. ચલો પછી આપણે શું કરીએ કે L ભાગ્યા 2 લંબાઈનો તાર મૂકીએ, નાનો તાર મૂકીએ L ભાગ્યા 2 લંબાઈનો. તો તમે જોશો કે અહીંયા વિદ્યુત પ્રવાહ બદલાશે. એનો મતલબ તારની લંબાઈ બદલીએ, તારની લંબાઈમાં ફેરફાર કરીએ છીએ તો સામે વિદ્યુત પ્રવાહમાં પણ ફેરફાર થાય છે. એટલે પહેલી બાબત કે અવરોધ તારની લંબાઈ ઉપર આધાર રાખશે. કારણ કે તારની લંબાઈ વધુ હોય તો અવરોધ વધશે અને તારની લંબાઈ ઓછી થઈ જાય તો અવરોધ ઘટી જશે. એટલે એક તો તારની લંબાઈ ઉપર આધાર રાખશે. પછી તમે પ્રયોગ કરો કે ચલો તમે આ L લંબાઈનો પાતળો તાર મૂક્યો, એ સમયે તમે વિદ્યુત પ્રવાહ જોઈ લો અને ત્યાર પછી એટલી જ લંબાઈનો એ જ દ્રવ્યનો, ધારો કે પાતળો તાર તોબાનો હોય તો તોબાનો જ એટલો જ લોબો પણ જાડો તાર મૂકી દો, આ રીતે જાડો તાર મૂકી દો તો પણ તમે જોશો તો અહીંયા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર જોવા મળશે. એટલે કે તારની જાડાઈમાં ફેરફાર થાય તો પણ વિદ્યુત પ્રવાહ બદલાય છે. એનો મતલબ કે અવરોધ તારની જાડાઈ પર, જાડાઈ એટલે આ ક્ષેત્રફળ, આ જે દેખાય ક્ષેત્રફળ, આ રીતે તાર હોય તો એના આડછેદનું જે આ ક્ષેત્રફળ છે એના પર પણ આધાર રાખે છે. એ આપણે કહી શકીએ. બીજી બાબત કે અવરોધ તારની જાડાઈ પર આધાર રાખે છે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. ત્રીજી બાબત તમે જુઓ, ચલો હવે આપણે જુદા જુદા 3 ધાતુઓના તાર મૂકીએ. હવે આપણે જે તાર મૂકીએ એ તાર સરખી લંબાઈવાળા, સરખી જાડાઈવાળા, પણ દ્રવ્ય જુદું જુદું છે. તમે તોબાનો તાર મૂકો, એલ્યુમિનિયમનો મૂકો અને લોખંડનો મૂકો તો તમને ત્રણેયમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો જોવા મળશે. એનો અર્થ એવો થાય કે ભાઈ દ્રવ્યની જાત કઈ છે, દ્રવ્ય શાનું બનેલું છે, તોબાનું, એલ્યુમિનિયમનું કે કોઈ પણ ધાતુનું, એના પર પણ અવરોધ આધાર રાખે છે. અને અવરોધ બદલાય એટલે જ આ વિદ્યુત પ્રવાહ બદલાતો હોય છે. તો એક ત્રીજી બાબત આપણને જાણવા મળી કે ભાઈ દ્રવ્યની જાત ઉપર અવરોધ આધાર રાખે છે. અને ચોથી બાબત તમે ચલો હવે એક તાર મૂકો, તોબાનો કેવો કોઈ તાર મૂક્યો અને અહીંયા એ મીટરમાં વિદ્યુત પ્રવાહ જોઈ લીધો, માપી લીધો. હવે શું કરો, એ જ તાર ગરમ કરી દો અને ગરમ કર્યા પછી તાર મૂકી દો તો જોજો તમે તો વિદ્યુત પ્રવાહમાં થોડો ફેર પડી જશે. એનો મતલબ કે તાપમાન પર અવરોધ આધાર રાખે છે. તાપમાન વધે તેમ ધાતુનો અવરોધ વધે છે, એ આપણે જોઈશું. પણ ચોથી બાબત તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે ઓલ ઓવર વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો 4 બાબતો તૈયાર, ખાસ ધ્યાન રાખજો. તો આપણે લખીએ વાહકનો અવરોધ નીચેની બાબતો પર આધાર રાખે છે. કઈ કઈ બાબતો? તો 4 બાબતો આપણે લખી શકીએ. એક પહેલો આધાર રાખશે વાહક તારની લંબાઈ પર. લંબાઈ એટલે લેન્થ, L પર આધાર રાખશે. તારની લંબાઈમાં ફેરફાર થશે તો અવરોધ વધારે ઓછો થઈ જશે. પછી બીજો આધાર રાખશે વાહકના આડછેદના ક્ષેત્રફળ પર. વાહકના આડછેદનું ક્ષેત્રફળ એટલે એરિયા, એના ઉપર આધાર રાખશે. ત્રીજો આધાર રાખશે વાહકના દ્રવ્યની જાત. તમારો વાહક તાર કયા દ્રવ્યનો બનેલો છે, કઈ ધાતુનો બનેલો છે એના ઉપર. અને ચોથો આધાર રાખશે તાપમાન પર. તાપમાન પર પણ આધાર રાખે છે. તો આ 4 બાબતો ઉપર વાહકનો અવરોધ આધાર રાખે છે. પહેલા એકવાર સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આગળ જોઈએ. ચલો હવે આગળ જોઈએ. હવે આપણે કોઈ પરિપથમાં વાપરવા માટે સુવાહક તાર જોઈતો હોય
તો આપણે કઈ કઈ ધાતુના સુવાહક તાર લઈ શકીએ? તો એવી ધાતુના સુવાહક તાર રોજિંદા જીવનમાં આપણે ઉપયોગમાં લઈએ જ છીએ કે જેનો અવરોધ ઓછો હોય. અવરોધ ઓછો હોય તો વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે. તો સુવાહક તાર બનાવવા માટે આ ખાસ યાદ રાખજો, હેતુલક્ષી માટે હું કહું છું, હેતુલક્ષી માટે સુવાહક તાર બનાવવા માટે જનરલી વપરાય છે તાંબુ અને એલ્યુમિનિયમ. આમ તો ચાંદી સારામાં સારી વિદ્યુતની સુવાહક ધાતુ કહેવાય, પણ ચાંદી કિંમતમાં મોંઘું હોય એટલે એના તાર આપણે વાપરતા નથી. તો ચાંદી કરતાં થોડી ઓછી સુવાહક પણ આમ આપણા વપરાશમાં સારી સુવાહક કહી શકાય એવી તોબુ અને એલ્યુમિનિયમ વપરાય. એમાં વપરાય છે તોબુ અને એલ્યુમિનિયમ. એટલે પરીક્ષામાં પૂછાય ભાઈ સુવાહક તાર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે, તો તમે લખી શકો તાંબુ અને એલ્યુમિનિયમ. પછી તમારે અવરોધક તાર બનાવવો હોય, અવરોધક તાર કે જે વિદ્યુત પ્રવાહને રોકે એવો અવરોધક તાર બનાવવો હોય તો એના માટે અવરોધક તાર બનાવવા માટે તમારે જોઈશે મિશ્ર ધાતુ. કારણ કે મિશ્ર ધાતુના ગુણધર્મો ધાતુ કરતો ઘણા સારા છે. અવરોધક તાર માટે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. એની બહુ જાણીતી મિશ્ર ધાતુ છે નિક્રોમ. નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝ ભેગી કરી અને નિક્રોમ નામની મિશ્ર ધાતુ બને છે. નિક્રોમ નો તાર એ અવરોધક તાર તરીકે કાર્ય કરે છે અને રોજિંદા જીવનમાં આપણા ઘણા બધા વિદ્યુતના સાધનોમાં આ નિક્રોમના તારનો અવરોધક તાર તરીકે ઉપયોગ થયેલો હોય છે. પછી અવરોધક તરીકે એક સાધન આવે છે જે અવરોધક તરીકે તમારે વાપરવું હોય તો કાર્બન અવરોધક વપરાય. હેતુલક્ષી માટે યાદ રાખવાનું છે, અવરોધક તરીકે વપરાય કાર્બન અવરોધક. આ કાર્બન અવરોધક શું છે? તો ગ્રેફાઇટ એટલે કાર્બનનું જ એક સ્વરૂપ છે. ગ્રેફાઇટ અને રેઝિનનું મિશ્રણ છે જે અવરોધક તરીકે વપરાય છે. અવરોધક તાર અને અવરોધક જુદું. હેતુલક્ષીમાં પૂછાય ભાઈ અવરોધક તરીકે શું વપરાય? તો કાર્બન અવરોધક વપરાય જે ગ્રેફાઇટ અને રેઝિનનું મિશ્રણ છે. તો હેતુલક્ષી માટે થોડું આટલું યાદ રાખવાનું. ચલો સ્ક્રીનશોટ લઈ જાઓ, નોટ બનાવતા હોય તો લખતા જજો, આ બધું કામમાં લાગશે. પછી આગળ જોઈએ. ચાલો હવે આપણે આ મુદ્દામાં એક નવી ભૌતિક રાશિ ભણીશું જેનું નામ છે વિદ્યુત અવરોધકતા. નવી ભૌતિક રાશિ છે, 5મી ભૌતિક રાશિ આપણે જોઈએ વિદ્યુત અવરોધકતા. બરાબર ધ્યાન આપજો. દાખલા ગણવા માટે અગત્યની છે વિદ્યુત અવરોધકતા, જેની સંજ્ઞા છે ગ્રીક મૂળાક્ષર રો કહેવાય ને. અને વિદ્યુત અવરોધકતા વિશિષ્ટ અવરોધના નામે પણ ઓળખાય છે. વિદ્યુત અવરોધકતા એ એક પ્રકારનો વિશિષ્ટ અવરોધ છે. એટલે વિશિષ્ટ અવરોધ એ જ વિદ્યુત અવરોધકતા. સાદો અવરોધ જુદો, સાદો અવરોધ હોય એને કેપિટલ R વડે દર્શાવાય. જ્યારે વિશિષ્ટ અવરોધ હોય, વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા જેને રો વડે દર્શાવવામાં આવે છે. તો આ એક વિશિષ્ટ અવરોધ છે. આ છે વિશિષ્ટ અવરોધ. ચલો વિશિષ્ટ અવરોધ એટલે શું? પહેલા તેની વ્યાખ્યા જોઈશું. અવરોધકતાની વ્યાખ્યા જોઈ લઈએ, પછી એનું સૂત્ર જોઈશું, એકમો જોઈશું, કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે એ જોઈશું. એટલે ડિટેલમાં વિદ્યુત અવરોધકતાને લગતું જે કંઈ છે એ બધું આપણે જોઈ લઈએ. ચલો પહેલાં તો વિદ્યુત અવરોધકતા કોને કહેવાય? તો જુઓ, આ એક પ્રકારનો વિશિષ્ટ અવરોધ છે. અવરોધ એટલે તો તમને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહને અડચણરૂપ જે હોય એને અવરોધ કહેવાય. પણ વિશિષ્ટ અવરોધ એટલે શું? તો વિશિષ્ટ અવરોધ એટલે એકમ લંબાઈ હોય, એકમ લંબાઈ 1 મીટર કે એવી કંઈક એકમ લંબાઈ હોય અને એકમ આડછેદનું ક્ષેત્રફળ હોય. એકમ આડછેદનું ક્ષેત્રફળ એટલે 1 મીટર વર્ગ, 1 સેન્ટીમીટર વર્ગ એ એકમ કહેવાય. તો એકમ લંબાઈ હોય અને એકમ આડછેદનું ક્ષેત્રફળ હોય એવા અવરોધને
વિશિષ્ટ અવરોધ કહે છે અથવા તો અવરોધકતા કહે છે. એટલે વ્યાખ્યા આવી થાય, એકમ લંબાઈ હોય, યાદ રાખવાનું, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકને વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા કહે છે. આ અવરોધકતાની વ્યાખ્યા થઈ ગઈ. ચલો હવે આ અવરોધકતાના લગતું એક સૂત્ર છે એ મેળવી લઈએ, અને એ સૂત્ર પણ અવરોધ ઉપરથી જ મળશે. ચલો હવે બરાબર ધ્યાન આપજો. ચલો અવરોધ એક તો આધાર રાખે, આપણે જોયું હમણાં કે ભાઈ અવરોધ 4 બાબતો ઉપર આધાર રાખે છે. એમાં જે પહેલી 2 બાબતો એને હતી છે, પહેલી 2 બાબતો એના ઉપરથી આપણે સૂત્ર તારવવાના છીએ. પહેલાં આપણે જોયું ભાઈ અવરોધ, વાહકનો અવરોધ R એક તો તારની લંબાઈ ઉપર આધાર રાખશે, બરાબર, અને બીજો આધાર રાખશે આડછેદના ક્ષેત્રફળ ઉપર. તો આપણે લખી શકીએ કે જો સૂત્ર મેળવવાનું છે એટલે હવે અવરોધ R તારની લંબાઈ પર અને તારના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે, બરાબર. આ અવરોધ આ કોના કોના ઉપર આધાર રાખશે? એક તો તારની લંબાઈ L અને બીજું આડછેદનું ક્ષેત્રફળ A. હવે કેવી રીતે આધાર રાખે છે, એમનો સંબંધ કેવો છે એ જોઈ લઈએ. તો જુઓ, તારની લંબાઈ વધે આ ટૂંકો તાર આ લાંબો તાર, તો અવરોધ શું થશે? તારની લંબાઈ વધશે તો અવરોધ વધશે. હવે એક રાશિ વધતી હોય અને એના કારણે બીજી રાશિ એ વધતી હોય તો એમનો સંબંધ કેવો કહેવાય? સમપ્રમાણનો સંબંધ કહેવાય. વધે તો સમપ્રમાણનો સંબંધ. તો આપણે કહી શકીએ કે અવરોધ આ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. તારની લંબાઈ વધે તો અવરોધ વધશે. ચલો હવે અવરોધ ક્ષેત્રફળ ઉપર કેવી રીતે આધાર રાખે છે? તો જુઓ, ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખશે તો સમજો તમે. ચલો, તમારી પાસે સરખી લંબાઈના 2 તાર છે. એક તારનું ક્ષેત્રફળ ઓછું છે, આ ક્ષેત્રફળ A આની વાત છે. એક તારનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે અને આમાં ક્ષેત્રફળ વધુ છે આમાં. તો અવરોધ શામાં વધુ હોય? તો જુઓ, તમે જાણો છો કે આડછેદનું ક્ષેત્રફળ વધે તેમ અવરોધ ઘટે છે. એટલે કે તાર જેમ જાડો થાય એમ એ તારનો અવરોધ ઘટી જાય. એટલે ક્ષેત્રફળ વધે, અવરોધ ઘટે. એક રાશિ વધે બીજી ઘટે તો એનો મતલબ થાય કે બેના વચ્ચે સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે. કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો. એટલે આપણે લખી શકીએ કે ભાઈ અવરોધ અને આ આડછેદનું ક્ષેત્રફળ બેને સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો આપણે આ રીતે 2 સંબંધ મેળવ્યા. R ચલે છે L અને બીજો R આધાર રાખે છે A ઉપર. ચલો, બંનેને ભેગા કરી અને એક જ સૂત્ર લખવું હોય તો આવું લખી શકાય કે અવરોધ R L ના સમપ્રમાણમાં અને A ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ રીતે આપણે R ચલે છે L ભાગ્યા A લખી શકીએ. હવે ચલે છેનું જે ચિહ્ન છે, સમપ્રમાણનું ચિહ્ન, એ કાઢી અને બરાબરનું ચિહ્ન મૂકીએ. આની જગ્યાએ બરાબરનું ચિહ્ન મૂકી દઈએ તો અહીંયા એક અચળાંક મૂકવો પડશે. એ અચળાંક તરીકે આપણે મૂકીએ છીએ ρ. બરાબર, આ અચળાંક મૂકી દીધો તો આ તમારું જે નવું સૂત્ર મળ્યું એમાં એક નવી રાશિ આવી ગઈ અને એ નવી રાશિ છે ρ, જેને કહેવાય વિદ્યુત અવરોધકતા. એટલે કે R એ શું છે? અહીં R નહીં, ρ એ વિદ્યુત અવરોધકતા છે.
એ શું છે? વિદ્યુત અવરોધકતા છે. આ વિદ્યુત અવરોધકતા બરાબર. એને સૂત્ર કરતા બનાવવો હોય તો બનાવી દઈએ. ચલો જો અહીંયા ધ્યાન. ચલો હું ઋને સૂત્ર કરતા બનાવું. ચલો અહીંયા લખીએ એકવાર એટલે ખ્યાલ આવે. ચલો મારે આને સૂત્ર કરતા બનાવવો છે તો હું અહીંથી a લઈ લઉં. છેદમાં જે છે આ બાજુ આવી જાય તો અહીંયા આવી જાય એટલે અહીંયાથી જતો રહ્યો. ચલો l ને નીચે લઈ જવું પડશે તો અહીંથી l જતો રહ્યો. તો સૂત્ર શું બન્યું? ρ બરાબર એટલે કે અવરોધકતા બરાબર Ra ભાગ્યા l. તો આપણે લખી શકીએ કે ભાઈ અવરોધકતા બરાબર Ra ભાગ્યા l. અને આ સૂત્ર તમારે ખાસ દાખલામાં જરૂર પડશે. જ્યારે અવરોધકતા શોધવી હોય ત્યારે તમારે આ સૂત્રની જરૂર પડશે. ચલો હવે એનો એકમ વાત કરીએ કે ભાઈ અવરોધકતાનો એકમ શું હોય. તો અવરોધકતાનો એકમ કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી નથી, એટલે અવરોધકતાનો એકમ આપણે સૂત્ર ઉપરથી જ મેળવીશું. ચલો એનો એકમ મેળવીએ. અવરોધકતાના એકમની વાત કરીએ તો જુઓ સૂત્ર ઉપરથી એકમ મેળવીએ. ચલો રોનો એકમ. તો અવરોધકતા એટલે આ બધું છે શું સમજો એકવાર. તો જુઓ ચલો અવરોધકતાનો એકમ મેળવીએ. જોજો ચલો હું આ બધાના એકમ લખી દઉં. R નો એકમ, A નો એકમ, L નો એકમ. તો મને મળી જાય અવરોધકતાનો એકમ. ચલો R નો એકમ શું? R એટલે અવરોધ. અવરોધનો એકમ શું છે? ઓમ. તો એની જગ્યાએ હું લખી દઉં ઓમ. ચલો એરિયા, ક્ષેત્રફળ એટલે એરિયા. ક્ષેત્રફળનો એકમ શું? મીટર વર્ગ. એનો એકમ થાય મીટર વર્ગ. અને L એટલે લંબાઈ. લંબાઈનો એકમ મીટર. લંબાઈનો એકમ મીટર. હવે તમે જુઓ મીટર વર્ગ અને મીટર. આમાં મીટર વર્ગ એટલે મીટર ગુણ્યા મીટર કહેવાય અને છેદમાં એકલું મીટર છે તો એક m ઉડી જાય. ઉડી ગયો તો શું રહ્યો? ઓમ ઇન્ટુ મીટર. તો અવરોધકતાનો એકમ થાય ઓમ ઇન્ટુ મીટર. ખાસ યાદ રાખજો અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર. એટલે કે સંકેતનો આ રીતે લખાય ઓમ ઇન્ટુ મીટર. આ અવરોધકતાનો એકમ થયો. અવરોધકતાનો એકમ થયો. ચલો હવે એક બાબત જોઈ લઈએ. અવરોધકતા કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે? અવરોધકતા કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એ પણ પૂછાઈ શકે. તો અવરોધકતા કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો જુઓ અવરોધકતા ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. પહેલી, દ્રવ્યની જાત. તમારા દ્રવ્યની જાત કઈ છે? દાખલા તરીકે ચાંદી હોય તો એની અવરોધકતા બહુ ઓછી હોય, એના કરતાં તાંબાની વધારે હોય, એના કરતાં એલ્યુમિનિયમની વધારે હોય. એમ જુદા જુદા પદાર્થોની અવરોધકતા જુદી જુદી હોય. તો એક તો દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે. પહેલું દ્રવ્યની જાત. પછી અવરોધકતા બીજી આધાર રાખશે તાપમાન ઉપર. તાપમાન ઉપર તાપમાનમાં વધારો ઘટાડો થાય તો એ પ્રમાણે અવરોધકતામાં પણ વધારો ઘટાડો થાય છે. અને કેવો વધારો ઘટાડો થાય આપણે આના પછી જોઈએ. પણ તાપમાન ઉપર આધાર રાખશે. અને ત્રીજો આધાર રાખશે થોડો ઘણો આધાર દબાણ પર પણ રાખે છે. આ ખાસ જોજો. થોડા ઘણા અંશે થોડો ઘણો આધાર દબાણ પર. બરાબર. થોડો ઘણો દબાણ પર પણ આધાર રાખશે. એટલે કે દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ આ ત્રણ બાબતો પર અવરોધકતા આધાર રાખે છે. આ ત્રણ બાબતોમાં થોડો ફેરફાર થાય તો અવરોધકતા બદલાય છે. હવે કેવી રીતે આધાર રાખે છે એ લખીએ આપણે, સમજીએ. પહેલા એકવાર સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી જોઈએ કે ભાઈ તાપમાનનું ખાસ જોવાનું છે. તાપમાનમાં કેવો ફેરફાર થાય તો અવરોધકતામાં કેવી રીતે ફેરફાર થતો હોય છે. બરાબર. ચાલો જુઓ હવે વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ નોટમાં બધું લખજો એટલે વ્યવસ્થિત તમે આખી રાશિને સમજી શકો. સૂત્રો યાદ રાખવાનો, એકમો યાદ રાખવાના જે તમને દાખલા ગણવામાં હેતુલક્ષી પ્રશ્નોમાં કામમાં લાગશે. ચલો હવે આપણે તાપમાનમાં ફેરફાર થાય તો અવરોધકતામાં શું ફેરફાર થાય છે એ જોઈ લઈએ. તો ચલો તાપમાન વધારીએ. આટલું ધ્યાન રાખજો. તાપમાન
વધે, તાપમાન વધે તો ધાતુની અવરોધકતા વધે છે. જો સમજો, જેમ તાપમાન વધે તેમ ધાતુની અવરોધકતા વધે છે, એનો ઇલેક્ટ્રોનના પ્રવાહને રોકવાનો ગુણ વધે છે. જ્યારે અર્ધવાહક હોય, અર્ધવાહક અવરોધકતા વધે છે, આ ધ્યાન રાખજો. જ્યારે અર્ધવાહક હોય, અર્ધવાહકોની અવરોધકતા તાપમાન વધતો તો ઘટે છે. ખાસ ધ્યાન રાખજો, તાપમાન વધે તો ધાતુની અવરોધકતા વધે, પણ અર્ધ ધાતુ માટે, અર્ધવાહકો માટે, અર્ધવાહકો એટલે સિલિકોન, જર્મેનિયમ, બોરોન, આ બધા અર્ધવાહકો છે. આ અર્ધવાહકોમાં તાપમાન વધે તો અવરોધકતા ઘટે છે, અવરોધકતા ઘટી જાય, એટલે કે વિદ્યુત પ્રવાહ સારી રીતે વહન પામે તાપમાન વધે તો પણ. એટલે આ બધા સંબંધો ખાસ યાદ રાખવાના. ચલો હવે મિશ્ર ધાતુ માટે શું થાય? મિશ્ર ધાતુ માટે તો જુઓ, મિશ્ર ધાતુ માટે તાપમાન વધે તેમ અવરોધકતા ધીમે ધીમે વધે છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો મિશ્ર ધાતુમાં તાપમાન વધે એમ અવરોધકતા વધે, પણ ધાતુની સરખામણીમાં તાપમાન વધે તેમ અવરોધકતા ધીમે ધીમે વધે છે. ધાતુઓમાં શું હોય? તાપમાન વધે તો અવરોધકતા વધી જાય ઝડપથી. જ્યારે મિશ્ર ધાતુઓમાં તાપમાન વધે તો પણ અવરોધકતા વધશે ખરી, પણ ધીમે ધીમે વધે છે. એટલે કે અવરોધકતા ધીમે ધીમે વધે છે, વધશે ખરી પણ ધીમે ધીમે વધતી હોય છે. અને છેલ્લો મુદ્દો લઈએ, અવાહક માટે. હવે અવાહક એટલે તો વિદ્યુતનું વહન જ નથી કરતા એવા પદાર્થો. તો અવાહક પદાર્થો હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે વિદ્યુતનું વહન કરતા નથી. તેમ છતાં અવાહક પદાર્થોમાં તમે તાપમાન વધારો તો એમનામાં અવરોધકતા ઘટતી જાય, અવરોધકતા ઘટતી જાય છે. એટલે અવરોધકતા ઘટતી જાય એટલે થોડો ઘણો વિદ્યુત પ્રવાહ વહન પામતો થઈ શકે. ક્યારે થાય? કે જ્યારે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો વિદ્યુતનું વહન થોડું ઘણું થઈ શકે, અને એ પણ ક્યારે? તાપમાન વધે ત્યારે. એટલે એમાં લખી શકો, અવાહકો માટે, અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, તેમનું તાપમાન વધે તો અવરોધકતા ધીમે ધીમે ઘટે છે, અવરોધકતા ઘટે છે. સંબંધો યાદ રાખજો. અવાહકો માટે તાપમાન વધે તો અવરોધકતા ઘટે છે. તો આ રીતે ધાતુ, મિશ્ર ધાતુ, અર્ધવાહકો અને અવાહકો, આ ચારેયના માટે તમારે યાદ રાખવાનું. આ ચારેયના માટે કલર ચોકથી લીટી કરી દઉં. એક તો અર્ધવાહકો, મિશ્ર ધાતુ, અવાહકો અને ધાતુ. ચારમાં તાપમાન વધે તો અવરોધકતામાં કેવો ફેરફાર થાય છે એ ખાસ યાદ રાખવાનું. હવે આપણે આ મુદ્દા ઉપર આધારિત દાખલા ગણીશું, પુસ્તકમાં આપેલા છે, અને ત્યારબાદ આ જ મુદ્દા ઉપર આધારિત પુસ્તકની અંદર ઇન્ટેક્સ પ્રશ્નો આપ્યા છે એનું પણ સોલ્યુશન સાથે સાથે કરી લઈએ. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અવરોધ અને અવરોધકતા આ બે ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો. હવે આ બે ભૌતિક રાશિઓ ઉપર આધારિત કેટલાક દાખલા પુસ્તકમાં ઉદાહરણો આપેલા છે જે આપણે ગણીએ. જો તમે ઉદાહરણના દાખલાની કે કોઈ સ્વાધ્યાયનો દાખલો એની લોબી રકમ જોઈને ગભરાશો નહીં. એકવાર શાંતિથી રકમ વાંચો, ના ખબર પડે તો બીજી વાર રકમ વાંચો, અને જે સૂત્રો તમે
ભણો છો એ સૂત્રોનો ઉપયોગ કરી અને આ દાખલા ગણવાના છે. તો ચલો 4 દાખલા ઉદાહરણો આપ્યા છે, આપણે ગણી લઈએ. તમે જુઓ, પહેલું ઉદાહરણ 12.3. અગાઉના આપણે 2 ઉદાહરણ ગણેલો જ છે. ઉદાહરણ 12.3 શું કહે છે? આખી રકમ વાંચો. પહેલું, વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ હોય અને એને 220 વોલ્ટ સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? પહેલો આપણે વિદ્યુત બલ્બનો આ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એની ગણતરી કરી લઈએ. ત્યાર પછી બીજો દાખલો આપ્યો છે એમાં કે ભાઈ એક વિદ્યુત હીટર છે, એની કોઇલનો અવરોધ 100 ઓહ્મ છે, તેને 220 વોલ્ટ સાથે જોડીએ તો એ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? વિદ્યુત બલ્બ અને હીટર બંને માટે આપણે વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચશે એની ગણતરી કરી લઈએ. તો સિમ્પલ છે. ચલો પહેલા લઈએ વિદ્યુત બલ્બ માટે. વિદ્યુત બલ્બ માટે લઈએ. ચલો, તમને વિદ્યુત બલ્બ માટે કઈ માહિતી આપેલી છે? અવરોધ 1200 ઓહ્મ, અવરોધ એટલે R જે 1200 ઓહ્મ છે. પછી કહ્યું છે 220 વોલ્ટ સાથે જોડો, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 220 વોલ્ટ. અને વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચશે? વિદ્યુત પ્રવાહ ખેંચશે કેટલો એટલે કે I શોધવાનો છે. તો I શોધી કાઢી. હવે એવું કયું સૂત્ર છે કે જેમાં R, V અને I ત્રણેય આવી જતા હોય? તો ઓહમના નિયમનું સૂત્ર V બરાબર I R, એ સૂત્રનો ઉપયોગ કરી અને I ગણી શકાય. બહુ સરળ છે. ચલો, ઓહમનો નિયમ V બરાબર I R. તેથી ચલો, હું I શોધવો છે તો I ને સૂત્ર કરતા બનાવો. તો I બરાબર R નીચે જાય તો V ભાગ્યા R થાય. બસ હવે કિંમત મૂકી દો. ચલો, I બરાબર V એટલે 220 ભાગ્યા R એટલે 1200. ચલો, એક બિંદુ ઉડાડી દીધું. 22 ભાગ્યા 120 સાદું રૂપ આપો. ચલો, 22 ભાગ્યા 120 નું સાદું રૂપ આપીએ તો પહેલા બે ભાગ ચલાવો. 11 × 22 બે ઉડાડી દીધા, નીચે બે ઉડાડીએ તો 60 × 120. હવે ભાગ ચાલશે નહીં એટલે 11 ભાગ્યા 60 કરવા પડશે. ચલો, 11 ભાગ્યા 60 કરીએ તો શું મળશે જોઈએ. ચલો, પહેલા તો ભાગ નથી ચાલતો એટલે 0 પોઈન્ટ મૂકી દઈએ. અહીંયા 0 મૂકી દઈએ. હવે ભાગાકાર કરો. 60 એકા 60, 50 વધ્યા. ચલો, ઉતારવા માટે 0 ઉતારી લઈએ. કેટલાય ભાગ ચાલશે? તો 6 8 48, લગભગ 8 ભાગ ચાલી જાય. એટલે 6 8 48, 6 8 × 0 એટલે 0, 6 8 48 આવું આવશે. બરાબર. હજુ આગળ 0 ઉતારીએ તો 6 × 18 એટલે 0.18 અથવા 0.183 એક્ઝેક્ટ જવાબ લખો તો એટલો વિદ્યુત પ્રવાહ આવશે. 0.18 લખો તો એ વાતો નહીં, દશાંશ ચિહ્ન પછી બે ઓકડા લખો ચાલશે. આટલા એમ્પિયર. તો આ તમારો પહેલો જવાબ આવી ગયો. બરાબર. વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? તો 0.18 એમ્પિયર. એકમ લખવાનું ભૂલવાનું નહીં. ચલો, હવે આપણે વિદ્યુત હીટર માટે ગણતરી કરી લઈએ. ચલો, B વિદ્યુત હીટર માટે. ચલો, વિદ્યુત હીટરમાં શું કહ્યું છે? વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહ્મ, અવરોધ 100 ઓહ્મ છે અને 220 વોલ્ટ સાથે જોડીએ છીએ તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? તો એના માટે અવરોધ 100 ઓહ્મ, પછી વોલ્ટેજ 220 આપેલા છે, I શોધવાનું છે. તો સૂત્ર આના જેવું જ સૂત્ર I બરાબર V ભાગ્યા R, આ ઓહમના નિયમનું સૂત્ર છે. ચલો, કિંમતો મૂકી દો. I શોધવાનો છે.
v ની કિંમત 220 ભાગ્યા r એટલે 100, 22 ભાગ્યા 10 એટલે 2.2 એમ્પિયર. તો આ જવાબ આવી ગયો વિદ્યુત હીટર માટે. તો આ રીતે બહુ સરળ છે દાખલા, એટલે વ્યવસ્થિત રકમ વાંચી સમજી યોગ્ય સૂત્ર વાપરો તો જવાબ આવી જ જાય. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી બીજું ઉદાહરણ ગણીએ. ચાલો હવે જોઈએ ઉદાહરણ 12.4. ચલો જો રકમ વાંચો એકવાર. ઉદાહરણ 12.4 શું કહે છે? એક વિદ્યુત હીટર 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરીએ તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? હવે આમ જો તમે સમજ્યા હોય તો આનો સીધો જવાબ તો મળી જ જાય, કારણ કે ઓહમનો નિયમ શું કહે છે? ઓહમનો નિયમ કહે છે I ચલે છે V, એટલે કે I અને V સમપ્રમાણમાં હોય છે. તમને કહ્યું હતું V બમણો કરો તો I પણ બમણો થાય. તો જુઓ તમે, ચલો પહેલા V કેટલો છે? 60 વોલ્ટ. પહેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 60 વોલ્ટ. પછી કેટલો કરવામાં આવે છે? 120. તો સીધી વાત છે કે 60 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એટલે જે વિદ્યુત પ્રવાહ હોય એને વિદ્યુત પ્રવાહ પણ આપેલો છે 4 એમ્પિયર. 60 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચે છે? 4 એમ્પિયર. તો સીધી વાત છે 60 ની જગ્યાએ 120 વોલ્ટ કરી દો, એટલે કે બમણું કરી દો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરો, આ 60 નો 120 કરો તો આ પણ બમણો થઈ જાય, એટલે શું આવશે? 8 એમ્પિયર. એટલે જવાબ આવશે 8 એમ્પિયર. પણ ગણતરી કરીને આપણે 8 એમ્પિયર જવાબ લાવીએ. ચલો સૌથી પહેલા વિદ્યુત હીટર 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, I બરાબર 4 એમ્પિયર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 60 વોલ્ટ. હવે આપણે શું કરીએ? ઓહમનો નિયમ વાપરી અવરોધ શોધી કાઢીએ અને એ અવરોધની મદદથી આગળ દાખલો ગણી શકીશું. ચલો અવરોધ શોધીએ. ઓહમનો નિયમ છે V બરાબર IR. મારે R શોધવું છે તો R બરાબર V ભાગ્યા I બરાબર. R નું સૂત્ર કરતા બનાવો તો V ભાગ્યા I. ચલો V એટલે 60, I એટલે 4, અવરોધ આવ્યો 15 ઓહમ. અવરોધ કેટલો આવ્યો? 15 ઓહમ. ચલો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારીએ તો ચલો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરતો વિદ્યુત પ્રવાહ કેટલો એ શોધી કાઢીએ. તો ચલો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 120 વોલ્ટ, વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે. R ની કિંમત આગળ આપણે શોધી કાઢી છે, તો ઓહમના નિયમ પ્રમાણે ગણતરી કરી લઈએ. I શોધવો છે તો I બરાબર V ભાગ્યા R. આ ઓહમનો નિયમ છે. ઓહમનો નિયમ તમે યાદ રાખો, V બરાબર IR લખો, I ને સૂત્ર કરતા બનાવીને V ભાગ્યા R લખો, R ને સૂત્ર કરતા બનાવી V ભાગ્યા I લખો. આ બધા સૂત્રો ઓહમના નિયમનો જ છે, માત્ર સૂત્ર કરતા બદલીએ છીએ એટલે આ ઓહમના નિયમનું સૂત્ર મૂક્યું. ચલો I બરાબર V ભાગ્યા R. V એટલે 120, R એટલે 15, 120 ભાગ્યા 15 કરીએ તો 15 × 120 એટલે જવાબ આવશે 8 એમ્પિયર બરાબર. તો જો હમણાં નતું આપણે જોયું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરો તો વિદ્યુત પ્રવાહ પણ બમણો થઈ જાય. પહેલા વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર હતો, બમણો થઈ એટલે કેટલો થઈ જાય? 8 એમ્પિયર. તો જવાબ આવી ગયો 8 એમ્પિયર. ચલો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આગળ ઉદાહરણ 12.5 ગણીએ. ચાલો હવે જોઈએ ઉદાહરણ 12.5. જો રકમ વાંચો એકવાર. ચલો ઉદાહરણ 12.5 જો શું કહે છે સમજજો બરાબર. અવરોધકતાના દાખલા છે. ધાતુના 1 મીટર
લંબાઈ ધરાવતા તારનો 20°C તાપમાને અવરોધ 26 ઓહ્મ છે. જો તારનો વ્યાસ ડાયામીટર 0.3 મિલીમીટર હોય તો ધાતુની અવરોધકતા કેટલી? અવરોધકતા શોધવાની છે. અને કોષ્ટક 12.2 નો ઉપયોગ કરી દ્રવ્યનું અનુમાન કરો કે ભાઈ આ ધાતુ કઈ હશે. એ તો અવરોધકતા શોધી કાઢીશું. ત્યાર પછી કોષ્ટક 12.2 માં જોશો તો બધા દ્રવ્યોની અવરોધકતા આપેલી છે. આપણો જે જવાબ આવશે એ અવરોધકતા કઈ ધાતુની છે એ ચેક કરીશું એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ દ્રવ્ય કયું છે. તો આપણું કામ છે અવરોધકતા શોધવાનું. પહેલાં તો હવે જો તમને જે માહિતી આપી હોય એ પહેલાં લખી લઈએ. તો તમને આપ્યો છે 1 મીટર લંબાઈનો તાર, એટલે કે તારની લંબાઈ L બરાબર 1 મીટર. ચલો પછી 20°C તાપમાનની સૂત્રમાં કે જરૂર પડવાની નથી. અવરોધ 26 ઓહ્મ, R બરાબર 26 ઓહ્મ. તારનો વ્યાસ 0.3 mm, વ્યાસ 0.3 મિલીમીટર. અવરોધકતા કેટલી? તો અવરોધકતા એટલે ρ શોધવાની છે. ચલો જુઓ હવે આ દાખલામાં થોડું ધ્યાન આપજો, કારણ કે તમને જે કિંમતો આપેલી છે એમાં એક કિંમત આ વ્યાસ મિલીમીટરમાં આપ્યો છે, જે મીટરમાં જોઈશે. કારણ કે આપણી તારની લંબાઈ મીટરમાં છે તો આ પણ મીટરમાં જ કરવું પડશે. તો આને પહેલાં તો શું કરીએ, વ્યાસના ઉપરથી ત્રિજ્યા શોધી કાઢીએ અને ત્યાર પછી એને મીટરમાં રૂપાંતરિત કરી દઈએ. તો જુઓ, વ્યાસને 2 વડે ભાગો એટલે ત્રિજ્યા થઈ જાય. વ્યાસ આપતો છે તો તેથી r બરાબર ત્રિજ્યા r બરાબર કેટલી? 0.3 ભાગ્યા 2 મિલીમીટર. આ થઈ જાય તમારી ત્રિજ્યા અને મિલીમીટરમાં છે અને મીટર કરીએ. ચલો પહેલા તો 0.3 ભાગ્યા 2 એટલે શું કહેવાય? 3. આ પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે 10 આવે. 10 આવે એટલે 2 ગુણ્યા 10 20 થાય. 0.3 ભાગ્યા 2 એટલે 3 ભાગ્યા 20 કહેવાય. ચલો હવે એને આપણે ફેરવી દઈએ મીટરમાં. તો યાદ રાખો, મિલીમીટર નાનો એકમ છે, એનું રૂપાંતર કરવું છે મીટરમાં, મોટા એકમમાં. તો મિલીમીટર અને મીટર વચ્ચે 1000 નો સંબંધ હોય અને નાના એકમમાંથી મોટો એકમ કરવો હોય તો 1000 વડે ભાગવું પડે. 1000 વડે ભાગી દઈએ તો જુઓ 3 ભાગ્યા 20 તો છે. હજુ હું 1000 વડે ભાગી દઉં તો સીધો એકમ શું થઈ જાય? મીટર. પહેલા એકમ હતો મિલીમીટર, 1000 વડે ભાગી એકમ કરી દીધો મીટર. ચલો હવે 3/2 અને છેદમાં 1000 ગુણ્યા 0 એટલે 10⁴ લખાય. બરાબર. નીચે જુઓ તમે, ઉપર 3 અને નીચે 2 અને મીંડો કેટલો છે? તો 1 અહીંયા અને આ 3, 4 મીંડો થયો એટલે 10⁴. આ 10⁴ ઉપર લઈ જઈએ તો થઈ જાય 3/2 ગુણ્યા 10⁻⁴. આ આપણી ત્રિજ્યા અને એ પણ મીટર એકમમાં. હવે આ ત્રિજ્યાનો આપણે ઉપયોગ કરી શકીશું. ચલો જોઈએ. હવે શું કરીએ, આપણે શોધવી છે અવરોધકતા. અવરોધકતા એટલે ρ બરાબર R ભાગ્યા L. આ સૂત્ર થાય. આ અવરોધકતાનું સૂત્ર છે જે આપણે હમણાં ભણી ગયા છીએ. અવરોધકતા બરાબર અવરોધ ગુણ્યા ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ. આ સૂત્રથી આપણે આ દાખલો ગણી શકીશું, અવરોધકતા શોધી શકીશું. ચલો હવે તમે જુઓ, તમારે અવરોધકતા શોધવા માટે કોની જરૂર પડશે? R ની. તો R આપેલું છે. પછી જરૂર પડશે A ની, ક્ષેત્રફળની, જે આપેલું નથી. પછી L ની, તારની લંબાઈ, જે આપેલી છે. આ ક્ષેત્રફળ નથી આપ્યું તો આપણે આ ક્ષેત્રફળ પહેલા શોધી કાઢીએ તોય વાંધો નહીં અને અહીંયા શોધશો તોય વાંધો નહીં. ચલો આપણે સાથે જ કરીએ. અહીંયા ધ્યાન રાખજો. ચલો, અવરોધકતા શોધવું છે તો એનું સૂત્ર છે R
જોજો હવે બરાબર ધ્યાન આપજો આ દાખલામાં. ચલો અવરોધકતા બરાબર r એ એટલે એરિયા ક્ષેત્રફળ. હવે સમજો તમે તારના આડછેદનું ક્ષેત્રફળ શું થાય? તો તારના આડછેદનું ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર. કેવી રીતે પાઈ r સ્ક્વેર આવ્યું તો સમજો. તમારો આ તાર છે. તાર કેવો કહેવાય? નળાકાર. અને નળાકારમાં જ્યારે આડછેદ લઈએ ત્યારે આ જે સપાટી બનશે એ સપાટી કેવી બની? વર્તુળાકાર. આ સપાટી કેવી બની? વર્તુળાકાર. તો આનું ક્ષેત્રફળ આપણે શોધવા માંગીએ છીએ. આના ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ r વર્ગ. પાઈ r વર્ગ. તો આપણે અહીંયા ક્ષેત્રફળ a ની જગ્યાએ આ a ની જગ્યાએ લખી દઈએ પાઈ r વર્ગ ભાગ્યા l. જો બરાબર સમજો r એના એક છે. a ની જગ્યાએ લખ્યું પાઈ r વર્ગ, l એના એક. ચલો હવે કિંમતો મૂકો. આપણી પાસે હવે બધી કિંમતો છે. તો ચલો કિંમતો મૂકીએ. r એટલે 26 ઓહમ ગુણ્યા પાઈ એટલે પાઈની કિંમત ના આપી હોય તો 22/7 આપણે ગણિતમાં પણ લઈએ જ છીએ. પાઈની કિંમત r સ્ક્વેર. r સ્ક્વેર એટલે r નો વર્ગ. r ની કિંમત છે 3/2 ગુણ્યા 10 - 4 નો વર્ગ r વર્ગ ભાગ્યા l. l એટલે 1. જો બધી કિંમતો મૂકી બરાબર ધ્યાન રાખો. અહીંયા આપણે r ની કિંમત 26, પાઈ ની કિંમત 22/7, r વર્ગ એટલે 3/2 ગુણ્યા 10 - 4 નો વર્ગ અને l એટલે 1. આ કિંમતો મૂકી દીધી. ચલો હવે થોડું સાદું રૂપ આપીએ એટલે સીધી અવરોધકતા મળી જાય. તો સાદું રૂપ આપીએ આ રીતે. ચલો 26 ગુણ્યા 22 ભાગ્યા 1 ગુણ્યા 7 અને અહીંયા જુઓ આનો વર્ગ કરી દઈએ અને આનો વર્ગ કરીએ. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 અને 10 - 4 નો વર્ગ થાય 10 - 8. 10 - 4 નો વર્ગ સમજો બરાબર. 10 - 4 નો વર્ગ બે ઘાતોનો ગુણાકાર થાય એટલે 4 × 8 - 8. 10 - 8 થાય. આનું સાદું રૂપ આપો એટલે જવાબ આવી ગયો અવરોધકતાનો. ચલો સાદું રૂપ આપીએ. પહેલા ઉડાડો 4 ને. 13 × 26 2 × 4 હજુ ઉડશે 11 × 22 2. હવે કશું ઉડતું નથી. તો હવે જે બાકી રહ્યું એનો ગુણાકાર કરો. 13 × 11 × 9. 13 × 11 × 9 કરીએ અને જે ગુણાકાર મળે એને 7 વડે ભાગી દઈએ. ચલો 13 × 11 × 9 કરીએ તો પહેલા તો 11 × 9 99, 11 × 9 99, 99 × 13, 99 × 13 કરી દઈએ તો શું મળશે? 9 × 27 સાતડો વધી 2 9 × 27 29 7 8 1187. હવે 1187 ને ભાગી દઈએ 7 વડે. ચલો 1187 ને હું 7 વડે ભાગી દઉં તો 7 × 7 4 વધ્યા બરાબર. જોઈ લો બરાબર. ચલો હવે જુઓ 8 ઉતારીએ બરાબર. ચલો 7 × 8 = 56. ઉપર એકવાર ગુણાકાર ચેક કરી લઈએ ફરીથી. 11 × 9 = 99 × 13. $1287 મળે છે. 1187 નહીં 1287 અને 1287 ને 7 વડે ભાગીએ. જો બરાબર ફરી એકવાર જોઈ લો. 13 × 11 × 9 કર્યા એટલે 1287 અને એને 7 વડે ભાગી દઈએ તો 1287 ને 7 વડે ભાગીએ તો શું મળશે? ચલો 7 × 7 5 વધ્યા 8 ઉતારો 7 × 8 = 56 2 વધ્યા 7 ઉતારો 7 × 28 28 થી થોડું ઓછું છે પણ આપણે 7 × 28 લઈ લઈએ ભાગાકાર પૂરો કરીએ
તો 184 મળ્યા. આપણને મળ્યા 13 ગુણ્યા 11 ગુણ્યા 9 ભાગ્યા 7 એટલે 184 ગુણ્યા 10 ની -8. ચલો હવે આ 184 ગુણ્યા 10 ની -8 ઘાતને આ રીતે પણ લખાય. હું અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દઉં 1.84 કરું, બે ઓકડા કાપી લઉં તો અહીંયા બે ઓછું કરી દેવું પડે એટલે 10 ની -6 ઘાત. આ તમારી અવરોધકતા આવી જઈ. કેમ? આ પણ અવરોધકતા જ છે, એ જ ઓકડો આ છે, પણ આવી કેમ લાવ્યો? કારણ કે કોષ્ટક 12.2 માં જે અવરોધકતાના અંક આપેલા છે એ આવા કંઈક છે, 1 પોઈન્ટ સમથિંગ એવા, એટલે આવા આપણે આમાં રૂપાંતર કરી દીધું અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર. ચલો હવે તમે કોષ્ટક 12.2 માં જુઓ કયા દ્રવ્યની અવરોધકતા 1.84 ગુણ્યા 10 ની -6 ઘાત છે. તો તમને જોવા મળશે મેંગેનીઝ ધાતુ ની અવરોધકતા આટલી છે. એટલે તમને કહ્યું છે કે દ્રવ્યનું અનુમાન કરો તો એ દ્રવ્ય કયું હશે જેની અવરોધકતા આટલી હોય? એ દ્રવ્ય કયું હશે? તો તેથી તે દ્રવ્ય મેંગેનીઝ હોય. થઈ ગયું? એટલે બધો જવાબ આવી ગયો. અવરોધકતા પણ શોધી કાઢી અને અવરોધકતા પરથી દ્રવ્યનું અનુમાન પણ આપણે કરી લીધું. ચલો સ્ક્રીનશોટ લઈ લો. દાખલો સારો છે, ફરી એકવાર ગણજો ઘેર. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો હવે છેલ્લો દાખલો 12.6 ગણી લઈએ. ચલો રકમ જો 12.6 ની શું કહે છે? જો બરાબર આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે. તો આ જ દ્રવ્યના L ભાગ્યા 2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા અવરોધ નહીં, અહીંયા આવશે આડછેદ, 2A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? સમજો, પહેલા દાખલો સમજાય. તમને કહ્યું છે કે એક તાર છે જેની લંબાઈ છે L અને આડછેદનું ક્ષેત્રફળ છે A. હવે આ તારનો અવરોધ 4 ઓહ્મ છે, એટલે કે આનો અવરોધ છે R બરાબર 4 ઓહ્મ. હવે તમને શું કહે છે? આ જ દ્રવ્યનો તાર પણ તારની લંબાઈ L ભાગ્યા 2 એટલે અડધી કરી દો. તારની લંબાઈ આપણે અડધી કરી દઈએ. ચલા લંબાઈ જે હતી એ કેવી કરી દીધી? અડધી કરી દઈએ. અને આડછેદનું ક્ષેત્રફળ બમણું કરી દો, 2A. પહેલા A હતું, હવે 2A, તો આ 2A કરી દો. તો હવે અવરોધ કેટલો? આવું પૂછ્યું છે તમને. આ બધું આપેલું છે. તારની લંબાઈ અડધી કરીએ, આડછેદનું ક્ષેત્રફળ બમણું કરીએ તો અવરોધ કેટલો એ શોધવાનો છે. તો આપણે બે ભાગમાં દાખલો ગણીએ. પહેલા આના માટે ગણતરી કરીએ, ત્યાર પછી આના માટે ગણીએ. હવે જુઓ, બંને તારમાં લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર થઈ જાય છે એટલે અવરોધ જુદા જુદા આપવાના. તો આપણે અવરોધને પહેલો જે અવરોધ છે એને R1 લઈ લઈએ, બીજા અવરોધને લઈએ R2 અને એ રીતે દાખલો ગણીએ. તો જુઓ, ચલો 12.6. ચલો પહેલા લઈએ કે ભાઈ લંબાઈ બરાબર L, ક્ષેત્રફળ બરાબર A અને અવરોધ બરાબર R1 જે આપેલું છે 4 ઓહ્મ. ચલો હવે સૂત્ર મૂકો. સૂત્ર મૂકીશું અવરોધ શોધવાનો છે એટલે અવરોધનું સૂત્ર મૂકીએ. જો સૂત્ર કયું મૂકીએ છે બરાબર ધ્યાન આપજો. તમે અવરોધકતા વિશે ભણી ગયા. અવરોધકતા એટલે શું થાય? RA ભાગ્યા L. આ અવરોધકતાનું સૂત્ર. ચલો આમાંથી જ અવરોધને સૂત્ર કરતા બનાવી દો. આને સૂત્ર કરતા બનાવો. R ને L અહીંયા આવી જાય, એ ભાગાકારમાં જાય. તો સૂત્ર શું થાય? R બરાબર ρ L ભાગ્યા A. ρ L ભાગ્યા A. L A બરાબર. તો R બરાબર ρ L ભાગ્યા A. ચલો હવે તમને અવરોધ તો આપી દીધો છે, R આપી દીધો છે 4.
બરાબર રો એલ ભાગ્યા એ. તમને પહેલા કિસ્સામાં ગણતરી કરતો આવું મળ્યું કે ભાઈ 4 બરાબર રો એલ ભાગ્યા એ. બરાબર આવું મળ્યું. આ નોટ કરી દઈએ. ચલો હવે બીજા કિસ્સા માટે ગણીએ. હવે લંબાઈ કેટલી લઈશું? l ભાગ્યા 2. લંબાઈ બરાબર l ભાગ્યા 2. ક્ષેત્રફળ 2a લઈ લઈએ અને અવરોધ બરાબર r2 લઈએ જે શોધવાનો છે. ચલો સૂત્ર મૂકો. સૂત્ર તો આવું જ આવશે r2 બરાબર રો l ભાગ્યા a. પણ ધ્યાન રાખજો r2 બરાબર આ સૂત્ર છે. આ સૂત્ર ચલો r ની જગ્યાએ r2 રો એમના l. હવે લંબાઈ બદલાઈ ગઈ છે l ભાગ્યા 2 અને ભાગ્યા a. એટલે ક્ષેત્રફળ કેટલું છે? 2a. આવું થાય. બરાબર. જો અવરોધ બરાબર અવરોધકતા ગુણ્યા l ભાગ્યા 2 લંબાઈ ભાગ્યા ક્ષેત્રફળ. તો હવે સાદુરૂપ આપો તો તમને મળશે રો l ભાગ્યા a અને છેદમાં 2 દુ 4. આવું મળ્યું. ચલો હવે તમે આની કિંમત જાણો છો. રો l ભાગ્યા a એટલે શું? તો હાલત શોધી. રો l ભાગ્યા a એટલે 4. તો મૂકી દો. આની જગ્યાએ હું 4 મૂકું અને છેદમાં તો 4 છે. 4 4 ઉડી જાય તો શું આવી જાય? 1 ઓહમ. તો આ તમારો જવાબ આવી ગયો. ધરાવતા તારનો અવરોધ કેટલો? 1 ઓહમ. બરાબર. આ રીતે તમે ગણી શકો છો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આ મુદ્દા ઉપર એટલે કે અવરોધ અને અવરોધકતા ઉપર આધારિત જે પુસ્તકના પેજ ઉપર પ્રશ્નો આપેલા છે અંદર એ સોલ્વ કરી લઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે 12.5 નો મુદ્દો ભણ્યા. એ મુદ્દા ઉપરથી કેટલાક પ્રશ્નો પુસ્તકના પેજ નંબર 209 ઉપર આપેલા છે. એ પ્રશ્નો પણ સાથે સાથે સોલ્વ કરી દઈએ. આપણે પુસ્તકના અંદર આપેલા ઇન્ટેક્સ પ્રશ્નો અને દાખલા આવતા હોય તો દાખલા પણ સાથે સાથે સોલ્વ કરતા જઈએ છીએ. અને આ બધા પુસ્તકના ઇન્ટેક્સ પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. તો ચલો આ 5 પ્રશ્નો આપણને આપેલા છે એ સોલ્વ કરી દઈએ. તો જો પહેલો પ્રશ્ન છે વાહકનો અવરોધ રેઝિસ્ટન્સ R કઈ બાબતો પર આધાર રાખે છે? તો વાહકનો અવરોધ 4 બાબતો ઉપર આધાર રાખે છે. તમે જાણો છો કે જુદા જુદા વાહક પદાર્થો હોય એમના અવરોધ જુદા જુદા હોય છે. અથવા તો એક સરખા વાહક પદાર્થો હોય એક જ દ્રવ્યમાંથી બનેલા હોય તો પણ એમનો અવરોધ ક્યારે જુદો જુદો હોઈ શકે. તો અવરોધ 4 બાબતો ઉપર આધાર રાખે છે. એ 4 શબ્દો જ લખવાના છે એટલે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે 2 ગુણમાં પૂછાઈ શકે. તો પહેલો વાહકનો અવરોધ પહેલી બાબત ઉપર આધાર રાખશે તારની લંબાઈ ઉપર. વાહક તારની લંબાઈ ઉપર. જો તમારા તારની લંબાઈ ઓછી હશે તો અવરોધ ઓછો નડશે અને તારની લંબાઈ વધુ હોય તો પેલા ઇલેક્ટ્રોનના પ્રવાહને ખૂબ દૂર સુધી જવાનું હોય તો અવરોધ વધી જશે. એટલે પહેલી બાબત છે તારની લંબાઈ. બીજી બાબત છે તારના આડછેદનું ક્ષેત્રફળ. તારના આડછેદનું ક્ષેત્રફળ એટલે તમારો તાર હોય એ તાર કેટલો જાડો છે, પાતળો છે, જાડો છે, કેવો છે એના ઉપર પણ આધાર રાખશે. અને જો તમારા તારના આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય એનો અર્થ થાય કે તાર જાડો છે. તો તાર જાડો હોય તો ઇલેક્ટ્રોનના પ્રવાહને જવામાં સરળતા રહી જાય. એટલે કે તાર જાડો હોય તો અવરોધ ઓછો થઈ જાય, પાતળો તાર હોય તો અવરોધ વધી જાય. એટલે બીજી બાબત યાદ રાખવાની તારના આડછેદના ક્ષેત્રફળ ઉપર. બરાબર. ત્રીજી બાબત છે વાહકના દ્રવ્યની જાત, કે તમારો એ વાહક પદાર્થ કયા દ્રવ્યનો બનેલો છે. ચાંદીનો બન્યો હોય તો અવરોધ ઓછો હોય, કોપરનો બન્યો હોય તો ચાંદી કરતો થોડો વધુ હોય,
એલ્યુમિનિયમનો હોય તો કોપર અને ચાંદી બંને કરતાં વધુ હોય. એટલે કે દ્રવ્યની જાત કઈ છે એના ઉપર આધાર રાખશે. અને ચોથી છેલ્લી બાબત છે કે જેના ઉપર આ અવરોધ આધાર રાખે છે એ છે વાહકનું તાપમાન. સમજો, ટેમ્પરેચર, તાપમાન. જો તમારું તાપમાન વધુ હોય તો સુવાહક પદાર્થોનો અવરોધ વધે છે. તાપમાન વધુ હોય તો સુવાહક પદાર્થોનો અવરોધ વધે છે, આપણે ભણી ગયા છીએ. અને તાપમાન વધુ હોય તો અર્ધવાહક પદાર્થો જે હોય, અર્ધવાહક પદાર્થો, એમનો અવરોધ ઘટે છે. તો આ ચાર બાબતો ઉપર આધાર રાખશે. એટલે ક્લિયર કટ તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો હોય તો 1 થી 4 નંબર આપી અને આવા શબ્દો લખી દેવાના કે 1 નંબર તો વાહક તારની લંબાઈ, 2 નંબર વાહકના આડછેદનું ક્ષેત્રફળ, 3 નંબર એમાં તમે લખો વાહકના દ્રવ્યની જાત, અને 4 નંબર વાહકનું તાપમાન. બસ આ 4 શબ્દો જ લખવાનો નાનો પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન ખ્યાલ આવી ગયો. ચલો બીજો પ્રશ્ન જો બરાબર. બીજો પ્રશ્ન આખો લોગો છે એટલે સમજો. પ્રશ્ન બહુ સહેલો છે. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને વારા પરથી સમાન વિદ્યુત કોષ એટલે કે બેટરી સાથે જોડતો કયા તારમાં વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી વહે છે? શા માટે? પ્રશ્ન પહેલા સમજો કે તમારી પાસે એક જ દ્રવ્યમાંથી બનેલા, એટલે તોબુ તો તોબાના જ 2 તાર છે. એક જ દ્રવ્યમાંથી બનેલા છે. એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમના 2 તાર છે. પણ કેવા તાર? એક જાડો અને એક પાતળો. એક જાડો અને એક પાતળો. એક આવો જાડો છે અને એક કેવો છે? પાતળો છે. બરાબર. હવે આ બંને તારને વારાફરતી આપણે બેટરી સાથે જોડીએ તો કયા તારમાં, આ જાડા તારમાં, કયા પાતળા તારમાં, કયા તારમાં વધુ સરળતાથી વિદ્યુત પ્રવાહ વહેશે? સરળતાથી વિદ્યુત પ્રવાહ કયા તારમાં વહેશે એવું કહ્યું છે. તો સરળતાથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એનો મતલબ શું થાય? સમજો, સરળતાથી વિદ્યુત પ્રવાહ ક્યારે વહે? જ્યારે એ તારનો અવરોધ ઓછો હોય. અવરોધ ઓછો હોય તો વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય. અવરોધ ઓછો છે એનો મતલબ કે વિદ્યુત પ્રવાહને રોકવા વાળું કોઈ છે ઓછું છે. તો અવરોધ કોનો ઓછો એ શોધી કાઢો. અવરોધ ઓછો એમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે. તો અવરોધ કોનો ઓછો હોય? તો હમણાં જ આપણે જોયું કે જાડો તાર હોય એનો અવરોધ ઓછો હોય, જ્યારે પાતળો તાર હોય એનો અવરોધ વધુ હોય. કારણ કે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય, ઇલેક્ટ્રોનનો પ્રવાહ જતો હોય, તો જાડો તાર હોય તો ઇલેક્ટ્રોનના પ્રવાહને જવા માટે ઘણી જગ્યા મળી રહે, પહોળાઈ વધુ મળી રહેશે. એટલે એનો અવરોધ ઓછો થાય એટલે વિદ્યુત પ્રવાહ વધુ પસાર થાય. જ્યારે પાતળા તારનો અવરોધ વધુ હોય એટલે વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય. તો આનો જવાબ થયો. જવાબ 2 લીટીમાં જ લખવાનો છે. તમે જવાબ આ રીતે લખી શકો કે ભાઈ જાડા તારમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે છે. જાડા તારમાં. શા માટે? તો એમાં જવાબ તમે લખી શકો કે જાડા તારનું આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય છે અને આ આડછેદનું ક્ષેત્રફળ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ રીતે હોય. અવરોધ R હોય તો R ના વ્યસ્ત પ્રમાણમાં આડછેદનું ક્ષેત્રફળ હોય. આવું તમે ભણેલા જ છો આગળ. હવે આ વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થાય? કે આ 2 ભૌતિક રાશિમાંથી એક રાશિનું મૂલ્ય વધે તો બીજાનું ઘટે. એટલે આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય તો R નું મૂલ્ય ઘટી જાય, અવરોધ ઘટી જાય. અવરોધ ઘટી થાય તો વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે. એટલે જવાબ કે ભાઈ જાડા તારમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે છે. શા માટે? તો એમાં તમારે લખવાનું કે ભાઈ વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ અને અવરોધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ક્ષેત્રફળ જેટલું વધુ એટલો અવરોધ ઓછો, અને અવરોધ ઓછો એટલો વિદ્યુત પ્રવાહ સરળતાથી વહી શકે છે. બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજો પ્રશ્ન શું કહે છે? ધારો કે કોઈ વિદ્યુત ઘટકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ V, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યથી અડધો કરતો એનો અવરોધ એનો એ જ રહે છે. તમે
બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરી દો છો તો પણ અવરોધ એનો એ જ રહે છે, અવરોધ અચળ રહે છે. તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેર પડશે? સીધી વાત છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કર્યો તો વિદ્યુત પ્રવાહમાં શું ફરક પડશે? તો આપણે ઓમનો નિયમ ભણી ગયા છીએ. ઓમનો નિયમ શું કહેતો તો સમજો તમે. ઓમનો નિયમ હતો કે ભાઈ અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે સમપ્રમાણનો અર્થ પણ તમને સમજાવ્યો હતો અને એ વખતે મેં કહ્યું હતું કે વોલ્ટેજ બમણો કરો તો વિદ્યુત પ્રવાહ બમણો થાય, આ 4 ગણો કરો તો આ 4 ગણો થાય. ટૂંકમાં જેટલા ગણો વોલ્ટેજ વધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો વધારો એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ વધશે. તો આમાં તમારો જવાબ તમે હવે સમજી ગયા હોય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો કરીએ છીએ? અડધો. આ V છે એને કેવો કરીએ છીએ? અડધો. તો એની સામે I પણ કેટલો થઈ જાય? અડધો થઈ જાય. એટલે એક જ ગુણનો આમ તો પ્રશ્ન છે. જવાબમાં સીધું લખવાનું કે ભાઈ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો અડધો કરવામાં આવે, ઘટાડીને અડધો કરવામાં આવે તો એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ અડધું થાય છે. અડધા સામે અડધો. હવે આવો જ પ્રશ્ન ફેરવીને પૂછે પરીક્ષામાં કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે છે તો અવરોધ કેટલો થાય? તો અવરોધ પણ બમણો. બરાબર. 3 ગણો કરવામાં આવે છે તો 3 ગણો. એટલે બહુ સરળ પ્રશ્ન છે. અડધાની સામે જવાબ આવશે અડધો. ચલો ચોથો પ્રશ્ન જુઓ. બરાબર જોજો. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રી, આ વિદ્યુતનો ઉપકરણો છે, સાધનો છે. ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ એટલે ગૂંચળું. ઇસ્ત્રી તમે ક્યારેક બગડી ગયેલી હોય ઇસ્ત્રી અને એને ખોલીને જોશો તો અંદર એક તારનું ગૂંચળું જોવા મળશે. એને કહેવાય કોઈલ. COIL કોઈલ કહેવાય એને. તો આ કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતો, શુદ્ધ ધાતુની હોતી નથી. એની જગ્યાએ શાની બનાવવામાં આવે છે? મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. શા માટે? શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ, ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શા માટે શુદ્ધ ધાતુની ન બનાવતો મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? તો એના પાછળનું કારણ શું? તો એના પાછળ 3 કારણો જવાબદાર છે. પહેલું કારણ કે મિશ્ર ધાતુ હોય એની અવરોધકતા, મિશ્ર ધાતુની અવરોધકતા ધાતુઓ કરતો કેવી હોય? વધારે હોય છે. એનો અર્થ એવો થાય કે મિશ્ર ધાતુ હોય એમાં વિદ્યુત પ્રવાહને રોકવાનો ગુણ વધુ છે ધાતુઓ કરતો. અને ઇસ્ત્રી કે ટોસ્ટર સારી રીતે કાર્ય ક્યારે કરી શકે? કે જ્યારે એમનામાં વિદ્યુત પ્રવાહને રોકવાનો ગુણ વધુ હોય, અવરોધ થોડો વધુ હોય તો બધા ઇલેક્ટ્રોન ભેગા થઈ શકે. અને બધા ઇલેક્ટ્રોન ભેગા થાય તો એ ટોસ્ટર કે વિદ્યુત ઇસ્ત્રી ગરમ થાય, બાકી ગરમ જ ના થાય. એટલે મિશ્ર ધાતુની બનાવવાથી પહેલો ફાયદો કે અવરોધકતા વધુ હોય ધાતુ કરતા. એટલે જો 3 હું લખું એટલે તમને જવાબ પણ મળી જાય. પહેલું કે મિશ્ર ધાતુની અવરોધકતા ધાતુ કરતો વધુ હોય છે. બરાબર. એના કારણે એ સાધન સારી રીતે કાર્ય કરી શકે. અવરોધકતા વધી જાય એટલે ઇલેક્ટ્રોનને ભેગા કરી શકાય. તો એક આ કારણ. બીજું કારણ શું છે કે મિશ્ર ધાતુનું ગલન બિંદુ ઊંચું હોય, જલ્દી પીગળે નહીં. ધાતુ એક સમયે વધુ ગરમ થાય તો પીગળી જાય, અને પીગળી જાય તો પરિપથ તૂટી ગયો કહેવાય, સાધન બગડી ગયું કહેવાય. પણ મિશ્ર ધાતુ હોય જલ્દી પીગળે નહીં, એનો ગલન બિંદુ ઊંચો હોય. એટલે શું ફાયદો થાય કે ઇસ્ત્રી ગમે તેટલી ગરમ થાય તો પણ એના અંદર જે કોઈલ હોય એ કોઈલ મિશ્ર ધાતુની હોય, જે પીગળશે નહીં. એટલે આપણું સાધન બગડે નહીં. તો મિશ્ર ધાતુનું ગલન બિંદુ ઊંચું હોય છે, આ એક ફાયદો છે. મિશ્ર ધાતુનું ગલન બિંદુ ઊંચું હોય છે, ગલન બિંદુ ઊંચું હોય છે. અને એના કારણે શુદ્ધ ધાતુ કરતો મિશ્ર ધાતુ આવા સાધનોમાં વાપરવામાં આવતી હોય છે. પછી
ચલો ત્રીજો શું ફાયદો થાય મિશ્ર ધાતુ વાપરવાથી? તો ત્રીજો ફાયદો એ થાય કે તમે ઇસ્ત્રી કે ટોસ્ટર વાપરતા હોય એટલે ઊંચા તાપમાને ગરમ થશે, અને ગરમ થાય તો એના અંદર જે મિશ્ર ધાતુ હોય એ મિશ્ર ધાતુનું ઓક્સિડેશન ના થાય. એટલે કે મિશ્ર ધાતુ ઊંચા તાપમાને ઓક્સિડાઇઝ થતી નથી, એનું ઓક્સિડેશન ના થાય, ઓક્સિજન સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. જ્યારે ધાતુ હોય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે જલ્દી અને ધાતુનો ઓક્સાઇડ બનાવી દે, અને ધાતુનો ઓક્સાઇડ બની જાય તો એ ધાતુનો તાર તરત તૂટી જાય, એટલે સાધન ફેલ થઈ જાય. તો મિશ્ર ધાતુ ઊંચા તાપમાને ઓક્સિડાઇઝ થતી નથી. આ એનો ગુણ સારો છે, જેના કારણે મિશ્ર ધાતુનો ઉપયોગ આવા ટોસ્ટર અને ઇસ્ત્રીમાં કરવામાં આવતો હોય છે. એટલે ત્રીજો ગુણ કે મિશ્ર ધાતુ ઊંચા તાપમાને ઓક્સિડેશન પામતી નથી અથવા તો ઓક્સિડાઇઝ થતી નથી. આ ત્રણ ફાયદા મિશ્ર ધાતુ વાપરવાથી થાય. એટલે તો વિદ્યુત ઇસ્ત્રી અને ટોસ્ટરમાં શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. આ ત્રણ મુદ્દા લખવાના, 2 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. ચલો હવે છેલ્લો પ્રશ્ન જોઈ લો. છેલ્લો પ્રશ્ન છે કોષ્ટક 2 માં આપેલ માહિતીનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. હવે કોષ્ટક 2 તમારું પુસ્તક ખોલજો તો એમાં કોષ્ટક 2 ની અંદર તમને એક માહિતી આપેલી છે, અને આ કોષ્ટક 2 પુસ્તકના પેજ નંબર 207 ઉપર આપેલું છે. બસ એ કોઠામાં જોઈને જ તમારે જવાબ આપવાના છે. 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, એ 2 પ્રશ્નો કયા છે? તો કોષ્ટક 2 પરથી જવાબ આપવાના. પહેલો પ્રશ્ન એ લોખંડ, જેની સંજ્ઞા Fe છે, ફેરસ એટલે લોખંડ, તથા પારો એટલે મર્ક્યુરી, જેની સંજ્ઞા છે Hg. આ બેમાંથી, લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે? કોણ સારી રીતે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે? તો જુઓ, કોઠામાં જોઈને જ જવાબ આપવાનો છે. હવે તમે કોષ્ટક જોશો તો કોષ્ટકની અંદર તમને લોખંડની અને પારાની અવરોધકતા આપેલી છે. હવે જરા તમે ચેક કરજો અવરોધકતા, કોઠામાં જોજો, અવરોધકતા આપેલી છે. બરાબર, આપણે ભણી ગયા છીએ અવરોધકતા. હવે તમે જુઓ તો કોષ્ટકની અંદર લોખંડની અવરોધકતા તમે જુઓ તો લોખંડની અવરોધકતા છે 10 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. એકમ સાથે હું કીધું, લોખંડની અવરોધકતા Fe ની 10 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર છે. સામે પારાની જુઓ, પારો Hg, તો પારાની અવરોધકતા તમે જોશો તો એ લોખંડ કરતો થોડી વધુ છે, 94 ગુણ્યા 10⁻8 જે જુઓ એટલે ખ્યાલ આવશે, 94 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. હવે તમે નક્કી કરો, અવરોધકતા વધુ હોય એનો મતલબ કે પેલા વિદ્યુત પ્રવાહને રોકવાનો ગુણ વધુ છે, તો એ સારું વાહક કહેવાય નહીં. જેની અવરોધકતા ઓછી હોય એ વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દેશે, એટલે એ સારું વાહક કહેવાય. તો હવે આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો. લોખંડ તથા પારામાંથી કયું વધારે સારું વાહક છે? તો જવાબ લખવાનો કે ભાઈ લોખંડ અને પારામાંથી વધારે સારું વાહક લોખંડ છે, કારણ કે તેની અવરોધકતા પારા કરતો ઓછી છે, એટલે સારું વાહક કહેવાય. બરાબર, પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો, આ સારું વાહક છે. ચલો બીજો પ્રશ્ન, કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? સૌથી સારામાં સારું વાહક કયું દ્રવ્ય છે? તો કોઠામાં તમે જુઓ તો તમને ધાતુઓ, મિશ્ર ધાતુઓ, અર્ધ ધાતુઓ બધાની અવરોધકતા આપેલી છે. સારામાં સારું શ્રેષ્ઠ વાહક કોને કહેવાય? શ્રેષ્ઠ વાહક એટલે સારી રીતે સરળતાથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે, વિદ્યુત પ્રવાહનું વહન થવા દે એવું સારામાં સારું વાહક જુઓ તો જેની અવરોધકતા ઓછામાં ઓછી અવરોધકતા હોય, વિદ્યુત પ્રવાહને રોકવાનો ગુણ ઓછામાં ઓછો હોય
એ શ્રેષ્ઠ વાહક કહેવાય. અને એવું શ્રેષ્ઠ વાહક તમે બધા ઓકડા જુઓ અવરોધકતાના તો તમને જોવા મળશે કે ચાંદી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાહક છે. અને ચાંદીની અવરોધકતા તમે જુઓ તો 1.6 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર છે. 1.6 લખો કે 1.60 એક જ કહેવાય. કોઠામાં આપેલું છે 1.60 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. બહુ ઓછી અવરોધકતા કહેવાય. 1.6 ગુણ્યા 10⁻8 એટલે 0.00000 એવું થાય. ખૂબ ઓછી કહેવાય. અને ઓછી અવરોધકતા હોય એ શ્રેષ્ઠ વાહક કહેવાય. તો ચાંદી એ તમામ ધાતુઓની અંદર અને તમામ પદાર્થોની અંદર ધાતુ, મિશ્ર ધાતુ, અર્ધધાતુ બધામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાહક કહેવાય છે. ચાંદી જેટલું સારી રીતે વિદ્યુત પ્રવાહનું વહન કોઈ કરી શકે નહીં. પણ ચાંદી કિંમતમાં મોંઘું હોય એટલે વાહક તાર તરીકે આપણે ઘરમાં ઉપયોગ કરતા નથી. આપણે તોબાના તારનો કે એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કરીએ છીએ. પણ જવાબ આવશે શ્રેષ્ઠ વાહકમાં ચાંદી. બરાબર, આ જવાબ આવશે. તો આ રીતે બહુ સરળ પ્રશ્નો અને લગભગ 1 કે 2 ગુણમાં પૂછાય એવા 5 પ્રશ્નો હતા જે આપણે સોલ્વ કર્યા. એકવાર તૈયાર કરી દેજો બરાબર. આ પ્રશ્નો ફરીથી પરીક્ષામાં કે એકમ કસોટીમાં પૂછાઈ શકે છે.